અનુલોમ વિલોમ પ્રાણાયામ. જમણા હાથના અંગૂઠાએથી જમણી નાસિકા બંધ કરીએ. ડાબી નાસિકાએથી એક લાંબો શ્વાસ લઈએ. વચ્ચેની બે આંગળીએથી ડાબી નાસિકા બંધ કરીએ. જમણી નાસિકાએથી એક સરખી ગતિએ શ્વાસને બહાર છોડીએ. જમણી નાસિકાએથી શ્વાસ બહાર છોડ્યો છે તો વળી પાછો જમણી નાસિકાએથી જ શ્વાસ લઈએ. અંગૂઠાએથી જમણી નાસિકા બંધ કરીએ અને ડાબી નાસિકાએથી એક સરખી ગતિએ શ્વાસને બહાર છોડીએ. તો આવી રીતે શરૂ રાખીએ અનુલોમ વિલોમ પ્રાણાયામ. ખૂબ જ ભાવથી કરીએ, શ્રદ્ધાથી કરીએ અનુલોમ વિલોમ પ્રાણાયામ. પ્રાણ છે તો જીવન છે. હમણાં જ યોગ ડે છે, તો આજે યોગ ડે નિમિત્તે ભાવથી આપણા ઋષિમુનિઓએ આપણને જે યોગ પ્રાણાયામ આપ્યા છે એ યોગ કરી, એ પ્રાણાયામ કરી અને આપણે આપણા શરીરને સ્વસ્થ રાખીએ અને આપણા જ ભારત દેશ જે યોગ માટે વિશ્વ વિખ્યાત છે, તો એને અનુસરીને આપણે અહીંયા યોગ ડે નિમિત્તે સરસ યોગ પ્રાણાયામ કરીએ. કમર સીધી રાખીએ, મસ્તક પણ સીધું રાખીએ અને અનુલોમ વિલોમ પ્રાણાયામ ખૂબ જ ભાવથી કરીએ, શ્રદ્ધાથી કરીએ. શ્વાસ લેવામાં કોઈ ઉતાવળ નહીં કરીએ. આરામથી ધીમી ગતિમાં લાંબો શ્વાસ લઈશું, આરામથી છોડીએ. આવી રીતે અલ્ટરનેટ નાસિકાએથી શ્વાસ લઈ અને અનુલોમ વિલોમ પ્રાણાયામ ચાલુ રાખીએ. આ પ્રાણાયામનો રાજા કહેવાય છે. એક સંજીવની છે. એટલા માટે અનુલોમ વિલોમ પ્રાણાયામ જો દરરોજ કરવામાં આવે તો આપણા શરીરમાં નહીં ખબર પડતા ખૂબ જ લાભ થાય છે. આ પ્રાણાયામ રોગોને ક્યોર કરવામાં મદદ કરે છે. રાહત નથી આપતું, પરંતુ આપણા રોગો ક્યોર કરે છે. પણ જો ભાવ અને શ્રદ્ધાથી નિયમિતપણે જો કરવામાં આવે તો આ પ્રાણાયામ ખરેખર આપણા માટે સંજીવની છે. તો આપણા જ દેશના યોગ પ્રાણાયામ આપણે સારી રીતે કરીએ, આપણા ઋષિમુનિઓએ ચીંધેલા રાહે ચાલીએ અને યોગ પ્રાણાયામ કરી અને આપણા શરીરને આપણે સ્વસ્થ, તંદુરસ્ત અને નિરોગી રાખી શકાય છે. એટલા માટે જ આપણે રોજ અનુલોમ વિલોમ પ્રાણાયામ કરીએ છીએ. તો આવી રીતે આપણા માટે સમય કાઢીએ અને આજે યોગ દિવસ નિમિત્તે આપણે બધા એક સંકલ્પ કરીએ
કે મારા માટે, મારા શરીર માટે હું રોજ 1 કલાક યોગ અને પ્રાણાયામમાં આપીશ, તેમજ રોજ 10 મિનિટ મારા માટે હું અનુલોમ વિલોમ પ્રાણાયામ ઘરે એક હોમવર્ક તરીકે કરીશ. આવા સંકલ્પ સાથે આજે યોગ દિવસ છે, તો એ યોગ દિવસ નિમિત્તે એક સરસ મજાનો આપણા જ માટે, આપણા જ શરીર માટે એક સંકલ્પ કરીએ કે આજથી હું દિવસમાં ગમે ત્યારે ભૂખ્યું પેટ હશે ત્યારે રોજ 10 મિનિટનું અનુલોમ વિલોમ પ્રાણાયામ કરી અને મારા શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખીશ. તો આવી રીતે અનુલોમ વિલોમ પ્રાણાયામ માટે આજે આપણે એક સંકલ્પ કરીશું, કારણ કે આ પ્રાણાયામ એક સંજીવની છે અને સંજીવનીનું મહત્વ આપણને બધાને ખબર છે. એટલા માટે આજે એક સંકલ્પ તરીકે અનુલોમ વિલોમ પ્રાણાયામને આપણા જીવનમાં ભણવા માટે આપણે આજે એકદમ રેડી થઈએ અને ભાવથી કરીશું, શ્રદ્ધાથી કરીશું અનુલોમ વિલોમ પ્રાણાયામ. ડાબી નાસિકાએ જ્યારે તમે શ્વાસ બહાર છોડો ત્યારે અનુલોમ વિલોમ પ્રાણાયામ પૂરો કરીશું.